નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું સુરતની ઓલપાડ તાલુકાના વાતાવરણમાં પલટો। વહેલી સવારે કાળા વાદળો ધસી આવ્યા, ધીમે ધીમી ધારે વરસાદ વરસ્યો। વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થવાની તૈયારી। સૌદા મીઠા ટકારમાં ભટગામ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। જો કે થોડા સમય બાદ વરસાદ બંધ થતા વાતાવરણ ખુલ્લું થઈ ગયું હતું। આપણે જણાવી દઈએ, જૂન મહિનાથી ચોમાસાની શરૂઆત થવાની તૈયારીઓ વાતાવરણે દેખાઈ રહી છે। ઓલપાડ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે। બ્રેકિંગ ન્યૂઝ, વહેલી સવારે કાળા વાદળો ઘેરાયા છે। આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાથે જ જ્યારે વરસાદને કારણે હવે પાકોને પણ ધ્યાન રાખવા જેવી બાબતો બની ગઈ છે। જૂન મહિનામાં ચોમાસાની વહેલી શરૂઆત થઈ રહી છે। ઓલપાડ તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ધીમી ધારે વરસાદ વરસ્યો છે। સવારે કાળા વાદળો ધસી આવ્યા હતા। તો આગળ વાત ચોટીલાની। ચોટીલા